વર્ષો જૂની પ્રણાલી મુજબ આ વર્ષે પણ બહુચર માતાની પાલખી સાથે શોભાયાત્રા કાઢવામાં આવી। વડોદરા શહેર ગેંડીગેટ દરવાજા પાસે આવેલ મોહનલાલ હાર્ડવેરના ખાંચા ખાતે બહુચરમાંનો રૂડો અવસર નિમિત્તે ચોખંડી વિસ્તારમાં આવેલ પટણી સમાજ દ્વારા બહુચર માતાની પાલખીનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં પટણી વાડીથી નીકળી માંડવીથી અંબાજી માતાજીના મંદિરેથી શ્રી મહાકાળી માતાજીના મંદિરે થઈને માંડવી શ્રી મેલડી માતાજીના મંદિરેથી ચોખંડી પટણીવાડીમાં પરત ફરી હતી। બહુચર માતાની પાલખી વાજતે ગાજતે નીકળી હતી અને આ પાલખીની યાત્રામાં મોટી સંખ્યામાં ભક્તો જોડાયા હતા। મા બહુચરની 15 વર્ષથી ભવ્યથી ભવ્ય શોભાયાત્રા નીકળે છે। આનંદ ગરબા મંડળ એની શોભાયાત્રાનું આયોજન કરે છે। પટની સમાજ, જિંગર સમાજ આની મેં જોડાયેલો રહે છે અને આજે આપેલી આખા બરોડાને આ શોભાયાત્રામાં જોડાવાનું આમંત્રણ આપેલ છે અને આ વર્ષે પણ એવી જ ભવ્યથી ભવ્ય શોભાયાત્રા કાઢેલ છે। શોભાયાત્રા અહીંથી માંડવી અંબેમાના મંદિર, મહાકાળી માના મંદિર થઈને પરત પાછી અહીંયા આગળ નિશ મંદિર સ્થાને પાછી પહોંચશે। સંજય પટની, આનંદ ગરબા મંડળ પ્રમુખ।